દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળી। દિયોદર રેસ્ટ હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તાલુકા એકમની બેઠક યોજાઈ હતી। ત્યારે સંવિધાનની મહત્વતા વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત સૌને સંવિધાનની પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનોને માન્યતા આપીને તેમજ તેમની અસંખ્ય યોગદાનોને યાદ કરવામાં આવ્યા હતા। સંવિધાન માટે લોકો જાગૃત થાય તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોને વધુમાં વધુ જીતાડવા માટે પણ એક થઈને સૌ કોઈએ સાથે મળીને જીતાડવા મદદ કરવી જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, ગોદાભાઈ રાજપૂત, દેવજીભાઈ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।